તો પાટણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પાટણ સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। તો પોલીસની આ સરાહનીય કામગીરી જેમાં વર્ષ 2025માં ચોરી થયેલા 29 મોબાઈલનો ભેદ ઉકેલ્યો છે। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની જે ફરિયાદો કરવામાં આવી હતી, સાયબર પોલીસે CEAI દ્વારા જે પોર્ટલ મારફતે એનાલિસિસ કર્યું, જેમાં કુલ 3,45,529 મોબાઈલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। તો એસપીના હસ્તે અરજદારોને તેમના મોબાઈલ ફોન પરત કરાયા છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ પરત કરવામાં આવ્યા છે। મોબાઈલ ગ્રાહકોએ પોલીસની કામગીરીને સરાહના કરી છે। સાયબર પોલીસે પોર્ટલ મારફતે એનાલિસિસ કર્યું હતું, જેમાં જે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેમના માલિકોને પરત કરવામાં આવ્યા। 29 જેટલા લોકોના જે મોબાઈલ અલગ અલગ સમયે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં ગુમ થયા હતા અને એમણે એ શોધવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે અરજીઓ આપી હતી એના આધારે અમારી જે સાયબરની ટીમ છે એમણે 29 મોબાઈલો જેની કુલ કિંમત 3,45,500 રૂપિયા છે એ શોધી કાઢ્યા છે। અને આજના કાર્યક્રમમાં અમે એ જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા એ બધાને બોલાવી અને તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં એમને એમના મોબાઈલ પરત આપી રહ્યા છીએ। કેટલી સાહેબ અરજીઓ હજી પેન્ડિંગ છે? હજુ અમારી પાસે 30 જેવી અરજીઓ છે, જેમાં અમે તપાસ કરી રહ્યા છીએ। ચોરાયેલા ગુમ થયેલા બાયફર્કેશન કર્યું છે? ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલ રિટેક કર્યો? હા, આમાં એ બાયફર્કેશન પણ છે।